નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જમીન સંપાદનના વળતરના એક કેસમાં કોર્ટના આદેશ બાદ સમયસર વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોર્ટ દ્વારા જંગમ મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કરાયું હતું. વોરંટના આધારે આજે કોર્ટ અધિકારી હાજરીમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જંગમ મિલકત પ્રાપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાતા યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ હતી. મામલો ઉકેલવા માટે રાતે ધારાસભ્ય કિરીટ પટેલ પર યુનિવર્સિટી દોડી આવ્યા હતા. અંતે રાતે યુનિવર્સિટી દ્વારા કોર્ટમાં બેલીફને ચેક આપવામાં આવ્યો હતો, પરંતુ અરજદારના વકીલે કહ્યું હતું કે અમે રાજી નથી. શું હતો સમગ્ર મામલો? પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બનાવવા માટે ખેડૂતોને જમીન સંપાદન કરવામાં આવી હતી, જે પૈકીના એક ખેડૂતે વધુ વળતર મેળવવા કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. કોર્ટ દ્વારા 11,54,00,000 રૂપિયાનું વળતર અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા સમયસર વળતરની ચૂકવણી ન કરાતા કોર્ટ દ્વારા યુનિવર્સિટીની જંગમ મિલકતની જપ્તીનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. કોર્ટના બેલીફ આ વોરંટ લઈ યુનિવર્સિટીમાં જંગમ મિલકત જપ્ત કરવા પહોંચતા જ સત્તાધીશોમાં રીતસરની દોડધામ મચી હતી. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.